રાજ્યમાં સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ચૂંટણીનું હંમેશા ખાસ મહત્વ રહે છે અને ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। બનાસ ડેરીની પ્રતિષ્ઠાભરી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આજે કાંકરેજ તાલુકામાં બનાસ ડેરીની ચૂંટણીને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે આજે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે। અણદાભાઈ પટેલ પોતાના મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો સાથે મામલતદાર કચેરી પહોંચ્યા હતા। કાંકરેજ તાલુકા મામલતદાર શ્રી વીએમ પટેલને તેમણે પોતાનું ફોર્મ સુપરત કર્યું। આ ઉમેદવારીમાં કરશનભાઈ પટેલે દરખાસ્ત કરી હતી અને પ્રહલાદસિંહ વાઘેલાએ તેમને ટેકો આપ્યો હતો। અણદાભાઈ પટેલે ઉમેદવારી ભર્યા બાદ જણાવ્યું કે તેઓ હંમેશા ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કામ કરતા આવે છે અને આ ચૂંટણીમાં પણ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય તેમના હકો અને સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવાનો છે। બનાસ ડેરીની આ ચૂંટણીમાં કયા ઉમેદવારો બાજી મારે છે અને કોને ખેડૂતો અને પશુપાલકોને ટેકો મળે છે તે જોવું રસપ્રદ રહેશે।